નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો પ્રશ્ન છે 3-મિથાઇલ 1-બ્યુટીનની હેલોજન એસિડ સાથેની ક્રિયાવિધિ સાથે સમજાવો। 3-મિથાઇલ 1-બ્યુટીન એટલે કે 4 કાર્બન, C1C2 વચ્ચે દ્વિબંધ એટલે 1-બ્યુટીન થશે અને ત્રીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ એટલે 3-મિથાઇલ 1-બ્યુટીન અને તેમાં હેલોજન એસિડ તરીકે HCl, HBr કે HI સાથેની પ્રક્રિયા લઈ શકાય। HBr સાથે પેરોક્સાઇડની ગેરહાજરીમાં જ્યારે હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે 3-મિથાઇલ 1-બ્યુટીન દ્વિબંધની ડાબી બાજુ 1 કાર્બન અને જમણી બાજુ 3 કાર્બન છે। આમ 3-મિથાઇલ 1-બ્યુટીન એ અસંમિત આલ્કીન છે। પરિણામે હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા દ્વારા માર્કોનિકોફ નિયમ અનુસાર નિપજ મળવી જોઈએ, એટલે કે હેલોજન એસિડ HCl હાઇડ્રોક્લોરિક એસિડ ઉદાહરણ લીધેલું છે, તો હાઇડ્રોક્લોરિક એસિડનો ધનભારિત ભાગ H+ દ્વિબંધથી જોડાયેલા 2 કાર્બન પૈકી વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે એટલે C1 સાથે જોડાવવો જોઈએ અને ઋણભારિત ભાગ C2 સાથે જોડાવવો જોઈએ। પરિણામે અહીં 2-ક્લોરો 3-મિથાઇલ બ્યુટેન નિપજ તરીકે મળવી જોઈએ, જે અપેક્ષિત નિપજ છે। પરંતુ પ્રાયોગિક રીતે 2-ક્લોરો 3-મિથાઇલ બ્યુટેન એ નિપજ તરીકે મળતી નથી। તો કઈ નિપજ મળે છે તે ક્રિયાવિધિ દ્વારા જોઈશું। માર્કોનિકોફ નિયમ અનુસાર પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં પ્રોટોનેશન એટલે કે આલ્કીનમાં પ્રોટોન ઉમેરાય છે। હાઇડ્રોક્લોરિક એસિડનો ધનભારિત ભાગ H+ દ્વિબંધથી જોડાયેલા 2 કાર્બન પૈકી ગમે તે કાર્બન સાથે જોડાઈ શકે। પરિણામે 2 શક્યતાઓ શક્ય છે। જો C2 કાર્બન સાથે જોડાય તો C2 કાર્બન સાથે પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી અને જોડાય તો નજીકનો C1 કાર્બન ધનભારિત થશે અને પાઈ બંધ અદૃશ્ય થશે। પરિણામે જે કાર્બોકેશન મળશે તેમાં ધનભારિત કાર્બન બીજા 1 કાર્બન સાથે જોડાયેલો છે, પરિણામે તે 1,0 કાર્બોકેશન થશે અને હેલાઇડ ક્લોરાઇડ આયન મુક્ત થશે। જો અહીં C1 કાર્બન સાથે H જોડાય એટલે કે પ્રોટોન જે ઉમેરાય છે તે પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને C1 કાર્બન સાથે જોડાય તો CH3 એક હાઇડ્રોજન વધશે, પાઈબંધ અદૃશ્ય થશે અને નજીકનો કાર્બન એટલે કે C2 કાર્બન ધનભારિત થશે। આ ધનભારિત કાર્બન એ બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે, પરિણામે તે 2,0 કાર્બોકેશન થશે। અહીં 2,0 કાર્બોકેશનમાં 1,2 આલ્કાઇલ શિફ્ટ કરવા જઈએ તો 1,2 આલ્કાઇલથી અહીં આલ્કાઇલ સમૂહ આવે તો ફરીથી પાછો 2,0 કાર્બોકેશન જ બનશે, કારણ કે આલ્કાઇલ સમૂહ અહીં શિફ્ટ થાય તો આ કાર્બન ઉપર ધનવીજભાર આવશે, એટલે કે 2,0નું 2,0માં જ રૂપાંતર શક્ય છે, એટલે કે 1,2 આલ્કાઇલ શિફ્ટ શક્ય નથી। પરંતુ જો 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ થાય એટલે કે અહીંથી જો હાઇડ્રોજન જાય તો અહીં 1,0 કાર્બોકેશન બનશે, પરંતુ 2 મિથાઇલ સમૂહ ધરાવતા કાર્બન ઉપરથી જો હાઇડ્રોજન હાઇડ્રાઇડ તરીકે એટલે કે ઇલેક્ટ્રોન લઈને C2 કાર્બન ઉપર જશે તો C2 કાર્બન ઉપર 1 હાઇડ્રોજન વધશે એટલે CH2 થશે। અહીંથી હાઇડ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ લઈને ગયેલો છે, પરિણામે કાર્બન ધનવીજભારિત થશે, એટલે કે આ ધનવીજભારિત કાર્બોકેશનમાં કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે, પરિણામે તે 3,0 કાર્બોકેશન થશે। આમ 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ દ્વારા 2,0માંથી વધુ સ્થાયી 3,0 કાર્બોકેશન બને છે। પ્રક્રિયાના બીજા તબક્કામાં હેલાઇડ એટલે કે ક્લોરાઇડનું આક્રમણ થશે અને આ ક્લોરાઇડના આક્રમણમાં વધુ સ્થાયી 3,0 કાર્બોકેશનના ધનભારિત કાર્બન સાથે શરૂઆતમાં ઉત્પન્ન થયેલો ક્લોરાઇડ એ ઝડપથી આકર્ષાય છે અને ધનભારિત કાર્બન સાથે જોડાઈ અને અહીં જે નિપજ આપે છે તેમાં C2 પર
મિથાઇલ અને ક્લોરો સમૂહ છે. ક્લોરોનો CH એટલે C, મિથાઇલનો M. આમ ગ્રીક વર્ડને આધારે ક્લોરો સમૂહ પ્રથમ લખાશે એટલે 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. 2 મિથાઇલ 2 ક્લોરો બ્યુટેન લખી શકાય નહીં. આમ 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન એ મુખ્ય નિપજ મળે છે, જ્યારે અપેક્ષિત નિપજ એ જે આપણે ધારી હતી એના કરતાં જુદી જ નિપજ મળે છે. આમ 3 મિથાઇલ 1 બ્યુટેનની HCl સાથેની પ્રક્રિયાથી 2 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેનને બદલે 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન એ મુખ્ય નિપજ તરીકે મળે છે. આમ આધુનિક માર્કોનિકોફ નિયમ અનુસાર આ પ્રક્રિયાની નિપજની સમજૂતી આપી શકાય છે. આ પ્રક્રિયાનો સ્થિતિશક્તિ આલેખ નીચે દર્શાવેલ છે, જેમાં x અક્ષ ઉપર પ્રક્રિયા પ્રગતિ અને y અક્ષ ઉપર સ્થિતિશક્તિ પોટેન્શિયલ એનર્જી દર્શાવેલ છે. જ્યારે બે પ્રક્રિયકો આલ્કિન અહીં 3 મિથાઇલ 1 બ્યુટેન અને હેલોજન એસિડ વચ્ચેની પ્રક્રિયા દરમિયાન અહીં શરૂઆતમાં H+ ઉમેરાતો જાય અને પાઈ બંધ અદૃશ્ય થતો જાય ત્યારે પ્રથમ ટ્રાન્ઝિશન સ્ટેટ 1 મળે છે. જ્યારે ત્યારબાદ કાર્બોકેશાયન જ્યારે પ્રોટોન સંપૂર્ણપણે જોડાય ત્યારે મધ્યવર્તી કાર્બોકેશાયન બને છે. તે બે કાર્બોકેશાયન શક્ય છે, 10 અને 30, 20 અને 30માં રૂપાંતર થાય છે. આમ 30 કાર્બોકેશાયન એ વધુ સ્થાયી કાર્બોકેશાયન છે, તેની પોટેન્શિયલ એનર્જી ઓછી છે અને પ્રક્રિયાના બીજા તબક્કામાં એટલે કે જ્યારે કેન્દ્રાનુરાગી હેલાઇડનું આક્રમણ થશે ત્યારે હેલાઇડ એ કાર્બોકેશાયન સાથે પાર્શિયલ બોન્ડથી જોડાયેલો હશે, તે ટ્રાન્ઝિશન સ્ટેટ 2 કહેવાશે અને સંપૂર્ણપણે જોડાય ત્યારે નિપજ બને છે. સળંગ રેખા એ સ્થાયી કાર્બોકેશાયનની ઉત્પત્તિ, જ્યારે ત્રુટક રેખા એ અસ્થાયી કાર્બોકેશાયન એટલે કે ઓછા સ્થાયી 10 કાર્બોકેશાયનની ઉત્પત્તિનો આલેખ દર્શાવે છે. થેન્ક યુ ફોર વોચિંગ.